એટલે ઉપદેશમાં કે લખાયેલા અક્ષરોમાં રાગ દ્વેષ વિનાની વાતો જેણે કરી હોય એટલે રાગ દ્વેષની વાત ભલે કરે, પણ રાગ દ્વેષ વિનાનો આત્મા અને રાગ દ્વેષથી લાભ ન થાય એવો આત્મા, એવી જેને શબ્દોમાં આવી વાત, તેને અમે એ શબ્દ સમયને જ અમે ઉપદેશ અને ભગવાનની વાણી, પછી સંકીર્તિ કહેતો હોય, મુનિ કહેતા હોય કે ભગવાનની વાણીમાં નીકળતું હોય એને અમે આગમ કહીએ છીએ. જો ભાઈ ઓલું આવ્યું નહીં તો નિયમ સાર પણ અમારા મુખમાંથી પરમ આગમ ચાલે છે. પદ્મનંદી નિયમ સારના ટીકાકાર પદ્મ મળધારી દેવ, પદ્મ પ્રભ મળધારી દેવ, એમાં હજી કેટલાક શંકાઓ કરે મારા. એ ટીકામાં આમ છે, એ ટીકામાં અરે ભગવાન તો કે અમારા મુખમાંથી પરમાગમ કરે છે એમ કહ્યું. કેમ કે જે વિતરાગના ભાવોને જે રીતે વર્ણવા છે એ રીતે અમે આત્માનો મોક્ષ માર્ગ, રાગની અપેક્ષા વિનાનો ચિદાનંદ ભગવાન એની શ્રદ્ધા જ્ઞાન રમણતા નિશ્ચય મોક્ષ માર્ગનું કથન કરીએ છીએ. વ્યવહાર મોક્ષ માર્ગ હોય તેનું જ્ઞાન કરાવીએ છીએ, ષડદ્રવ્ય છે તેને સમજાવીએ છીએ. એ વાણી પરમ આગમ જ છે. પરમ આગમ કોક શબ્દ સમાય, કોક આગમ સમાય. એ શબ્દ સમયથી કહાયેલા સત દ્રવ્યો એમાં ભગવાન પોતે પણ આત્મા આવી જાય છે. મારા વિના બીજું, પણ તારા વિના બીજું તું કોને જાણી? તારા વિના આ બીજું છે જાણશે કોણ? એમ તારો આત્મા સહિત બીજા બધા છે, બધું છે. એવી બધા સત્તાના અસ્તિત્વના ભાન એ પોતાના ચૈતન મહાજ્ઞાન સત્તાનું હોવાપણાની શ્રદ્ધા જ્ઞાનમાં પરનું બધું હોવાપણું જે રીતે છે તે રીતે તેના જ્ઞાનમાં સમાઈ આવી જાય છે. એને જ્ઞાન સમય કહેવામાં, એ સાચું જ્ઞાન એને કહેવામાં આવે છે. સમજાય સામા? આમાં તો બુદ્ધિ, જરી બુદ્ધિ કામ કરવી જોઈએ અંદર. આ તો વિતરાગ માર્ગ, કેવળિયો પૂર્ણાનંદ પામેલા અનંત સર્વજ્ઞો એનો માર્ગ. એ તે કઈ સાધારણ આલી ડુવાલી રાંકા લઈ લે આમ છે તેમ છે એ માર્ગ એવો નથી. આ તો મોટા ઇન્દ્રો જેને ઇન્દ્રો જેને કબૂલે છે, વાઘ જેને કબૂલે, નાગ જેને કબૂલે, ઇન્દ્રો જેને કબૂલે, ચક્રવર્તી જેને માને, ગણધરો જેને કબૂલીને ચારિત્ર સહિત અનુભવે. સમજાણું કાંઈ? એવી વિતરાગની વાણી પરમેશ્વર, જૈન પરમેશ્વર કે જે વાણીમાં એટલું જૈનપણું એટલે વિતરાગપણું જરતું હોય અને જેના જ્ઞાનમાં પણ વિતરાગી જ્ઞાન થયેલું હોય એને સમ્યક જ્ઞાન કહે છે. એનું તો વિતરાગી જ્ઞાન છે, પણ ભગવાનની વાણી નીકળેલા 6 પદાર્થો એ જણાવેલા તે પેલો વત્સમૂળ સદ્રવ એનું જેને જ્ઞાન થયું, ઓહો એ જ્ઞાનમાં સ્વ સહિત પર, રાગ સહિત શુદ્ધ, શુદ્ધ સહિત રાગ બધાનું જ્ઞાન યથાર્થપણે આવી ગયું છે. એ જ્ઞાનને એ જ્ઞાનમાં અનંત સિદ્ધોને ઝીલ્યા, કબૂલ્યા. જે જ્ઞાને અનંત અનંત સિદ્ધ કરતા અનંત ગુણા નિગોદના અસ્તિત્વને કબૂલ્યું,
જે જ્ઞાને પોતાના અનંત અનંત ભાવ વાળો પદાર્થ એને કબૂલ્યો, એ ભાવની જ્ઞાનની શું કિંમત? આ તો શુદ્ધ જ્ઞાન ની વાત ચાલે છે. જો સમજાણું કાંઈ નથી ભાઈ? સમજાય છે કે નહીં? એવું ને કહ્યું. એટલે કે સર્વ પદાર્થ સમૂહથી અર્થમય છે. એ તો શબ્દ પણ એમાં આવી ગયા, જ્ઞાન પણ એમાં આવી ગયું, સપદાર્થો બધું આવી જાય, બાકી રહેતું નથી. હવે તેમાં અહીં આ ત્રણમાં અહીં જ્ઞાન સમયની પ્રસિદ્ધિ અર્થ હે. દેખો, એ જ્ઞાન સમયને પ્રગટ કરવાને પ્રસિદ્ધિ માટે આત્મા સમ્યક જ્ઞાનપણાની પ્રસિદ્ધિને પામે, એ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન એની હારે આવી જાય છે. અહીં જ્ઞાન સમયની પ્રસિદ્ધિ અર્થે, એ સમ્યક જ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે ગજબ વાત. સંતોની મુનિઓની ભાષા કોઈ એની અલૌકિક. જ્ઞાન સમયની એટલે જ્ઞાન સમ્યક જ્ઞાન આવું હોય એની પ્રસિદ્ધિ અર્થે શબ્દ સમયના સંબંધથી, વાણીના સંબંધથી, શબ્દ સમય આવ્યો, જ્ઞાન સમયની પ્રસિદ્ધિ માટે સમ્યક જ્ઞાન રૂપી શાંતિ રૂપી જ્ઞાન, એવી શાંતિનું જ્ઞાન, આકુલતાનું પણ જ્ઞાન, એવી સમ્યક જ્ઞાનની પ્રસિદ્ધિ માટે શબ્દ સમયના સંબંધથી, વાણી રૂપી સમયના આગમના સંબંધથી અર્થ સમય કહેવાનો, સદ્રવ્યને કહેવાનો. સમજાણું કાંઈ? સદ્રવ્યમાં શું બાકી રહેતું છે? મોક્ષ માર્ગ, બંધ માર્ગ, મિથ્યા દર્શન, એ સદ્રવ્યમાં આવતું હોય છે. ઈ ક્યાં વાત આવી છે? મિથ્યા દર્શન સદ્રવ્યમાં આવે કે નહીં એટલો પ્રશ્ન હતો. સદ્રવ્યમાં આવે છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર સદ્રવ્યમાં શું ન હોય? એ કોઈ વસ્તુ બાકી ન રહી, પર્યાય છે, સદ્રવ્યમાં આવી જાય છે. એને વચ્ચે એક મૂક્યું લાકડું, શું કે આટલું બધું જ્ઞાન સંક્ષેપ વૃત્તિ વાળાને ક્યાંથી? એમ કહ્યું એને. એ પણ હવે ઉત્તર આપી છે. શું કરવાનું હોય? અહીં જ્ઞાન એ કે છે એના ભેદના પડખાઓના પડખા ન હોય, પણ એના જ્ઞાનમાં. તેથી તો પહેલું કહ્યું કે સંક્ષેપ વૃત્તિના જ્ઞાનની પણ પર્યાયનું એટલું સામર્થ્ય છે કે સ્વ આખો પૂરણ ને પર અનંત બેને જાણવાની તાકાત વાળો એક સમયનો જ્ઞાનનો શુદ્ધ જ્ઞાનનો પર્યાય છે. સમજાણું કાંઈ? એના ભેદને પડખામ જુદા ન પાડી શકે, પણ એ બધું જેમ છે એ જ્ઞાનના ગુણની પર્યાયનો જ એવો સ્વભાવ છે. પછી ભલે થોડું જ્ઞાન હોય, એ જ્ઞાન થોડું હો, પણ એ જ્ઞાનની એક સમયની વ્યક્ત જે સમ્યક પર્યાય થઈ, એ પર્યાયનો એટલો ધર્મ, એટલી તાકાત, એટલું સામર્થ્ય કે છ દ્રવ્ય પોતાના શુદ્ધાત્મા સહિત છ દ્રવ્યને કબૂલે એટલે એની સામર્થ્ય. સમજાણું કાંઈ? ધર્મદાસ શ્લોક તો એમ કહે છે કે જેને છ દ્રવ્યનું યથાર્થ જ્ઞાન નથી એને આત્માનું જ્ઞાન થાય નહીં. છ દ્રવ્યની જ હજી અસ્તિત્વની કબૂલાત નથી. એક એક આત્મા છે ને, એક આત્મા છે ને, પરમાણુ અનંત નથી ને, ફલાણું નથી ને, કાળાણું નથી ને,
સમજાણું કાંઈ? જો પેલો સિદ્ધ કોણ થયો હવે આ સમયમાં? પેલો કેદી હતો? અનાદિ છે. અર્થ સમયમાં અનાદિ સિદ્ધો છે. અર્થ સમય તે અનાદિના છે. એ અર્થ સમય થી અનાદિ અનંતકાળ રહેવાના. બરાબર છે કે નહીં? તો અર્થ સમય એટલે 6 દ્રવ્યો, એમાં અનંતા સિદ્ધો આવી ગયા. એ અનંતા સિદ્ધો અર્થ સમય પણ અનાદિના છે. એક વ્યક્તિ પણ નવા પણ અનાદિના સિદ્ધ પેલા નહોતા, પાદરો પહેલો સિદ્ધ કોઈ થયો એમ કોઈ હોઈ શકે નહીં. સંસાર કરતા સિદ્ધ 8 વર્ષ નાનો. કોઈમાં કહેતા નથી, તો તમારામાં એક કે છે. નામ નથી આપતો તેને ચોપડીમાં છે. કારણ કે પેલો 8 વર્ષ સંસારી હોય ત્યારે મુક્તિ થાય ને, પણ કેદી પેલો પછી હતું સાંભળને મારા, તને અર્થ સમયની ખબર? 6 દ્રવ્યો અને તેની પર્યાય અનાદિની છે. અનાદિની છે અને અનંતકાળ એમને રહેશે. એમાં તારી પર્યાય પણ અનાદિની અનંત પર્યાય અનંતકાળ સુધી. આવું જેને 6 દ્રવ્યનું સમ્યક જ્ઞાનની પ્રસિદ્ધિ માટે શબ્દના સંબંધ હે 6 દ્રવ્યની અનાદિ અનંતતા જે રીતે છે તેમ તેના જ્ઞાનમાં પ્રસિદ્ધ પામે. એ માટે શબ્દના સંબંધે સતદ્રવ્યનું સ્વરૂપ કહેવામાં આવ્યું. તો સમજાણું આમાં? છે એની થોડી કેદી આદિ કીધી જો ને. આ આકાશ ભાગ આવશે ને, હમણાં આવશે. ન્યાય એની યારી મૂક્યો છે, સ્વભાવ મૂક્યો છે. લોક અલોક. અલોક અલોક આકાશ. ક્યાંય ખૂટે નહીં. આકાશ ક્યાં ખૂટે એક વસ્તુ તો જોવું. દશે દિશાઓ એમને ચાલ્યા જાઓ. અનંત 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 અનંત. જેનો તર્ક સાધારણ સ્વભાવના ભાન વિના એનો તર્ક કામ ન કરે. વસ્તુ જેવી કોઈ છે. જગતના સ્વભાવો, ક્ષેત્ર સ્વભાવ, કાવ સ્વભાવ, ગુણ સ્વભાવ, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ, સામર્થ્ય ભાવ, એવો જ કોઈ અનંત છે. અજ્ઞાનીને ગોથા ખાય છે અને શું હાથમાં કેમ સમજાણું કાંઈ? જોઈ એમ કહીને એની આજે આ નાખ્યું છે. ઓલી ત્રીજી ગાથામાં આજે આ ચાલે છે ને. અમયો અલોકોખમ. આ વસ્તુ સ્વભાવ છે. એમ ખેતર સ્વભાવ પણ લોકને અલોક. જોઈ લે તો આમ તારા જ્ઞાનમાં તારે તો ખરો. અપાર અલોક, અપાર આત્માના સ્વભાવ. એનું ક્ષેત્રની હદ આવે પણ સ્વભાવની હદ. અહીં ખેતરની હદ ન આવે, અહીં સ્વભાવની હદ ન આવે, અહીં કાળની હદ ન આવે, અનંત અનંત દ્રવ્યની પર્યાયની હદ ન આવે. એ કેદી પર્યાય પૂરી થઈ છે? પૂરો કેદી? આ તો વાતું સમજાણું કાંઈ? કેદી પર્યાય નહીં થાય. હવે છેલ્લે છેલ્લી કઈ પર્યાય છે? એને છેલ્લે ક્યારે દ્રવ્ય નાશ થશે? ભાઈ ઈશ્વરના માનનારા આ કરનારા એક જ છે. એને આ વાતની ખબર નથી કે આથી ચીજ જોને શું ઈશ્વર પણ ઈશ્વર શું કરશે.
અમાપ અમાપ અમાપ, જેનું માપ નથી, જેનું કોઈ માપ નથી, શું ચીજ છે? પોલું 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 પણ અસ્તિત્વ છે. હોય કે છે અલોક પણ અસ્થિ છે. અસ્તિત્વ નિયત અસ્થિ, એમ આ ચોથામાં અસ્તિત્વમાં એ નિયત છે. નિશ્ચયથી એનું અસ્તિત્વ અલોકનું અનંત 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 છે. અરે ખ્યાલ તો કર, એ જ્ઞાનની પર્યાયમાં એટલું તાકાત છે. જ્ઞાન સમયમાં પોતાના અનંતા ભાવને પણ સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાન થતા અનંતા સ્વભાવનું જ્ઞાન પણ કરી શકે છે. અનંતા ક્ષેત્રને કાળને અનંતા દ્રવ્યનું જ્ઞાન કરી શકે. એવી સમ્યક જ્ઞાનની પ્રસિદ્ધિ માટે શબ્દ સમયના સંબંધે સદ્રવ્યનું અસ્તિત્વ કહેવામાં આવે. આ શબ્દ સમયના સંબંધે જેવા વાચ છે તેવો જ વાચક હોય એનું કહેનાર. એને વાચકના સંબંધે વાચનું જ્ઞાન થવા એટલે જ્ઞાનની પ્રસિદ્ધિ માટે તે છ દ્રવ્યો અર્થમય કહેવાનો શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવનો ઈરાદો છે. સમજાણું છે ને? એમાં સમજાણું કાંઈ? ભગવાન કુંકુંદાચાર્યનો આમાં અભિપ્રાય પંચાસ્તિકાય કહેવામાં સમ્યક જ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે શબ્દ સમયના સંબંધે એ સદ્રવ્ય કેવા છે એવું ભગવાન કુંકુંદાચાર્ય દેવનો અભિપ્રાય છે. સમજાણું કાંઈ? ઓ આમાં તો ભાઈ વીરોના કામ છે. આ ફેંગી ફેંગી અમે થઈ જાય એનું કામ. વીર કરીને ચંપલાવે થાય કેવળ વિનાની. ઓહો, ચૈતન પ્રભુ જેના એક સમયની જ્ઞાનની પ્રસિદ્ધિ ભલે ઉપયોગ એ જ્ઞાનની પ્રસિદ્ધિ, જ્ઞાન જેને આ થયું સતદ્રવ્યનું, એને કેવળ જ્ઞાન થઈ છૂટ્યો. એને સતદ્રવ્ય પ્રત્યક્ષ થવામાં અસંખ્ય સમયની વાત. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રા દિગંબર જૈન